અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે નીકળેલા એર ઇન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનનું જે દુર્ઘટના ઘટી એના જે છેલ્લા બે દિવસથી જે સમાચારો આવી રહ્યા છે તે અત્યંત કરુણાજનક છે. અને તે વિમાનનું નામ ડ્રીમલાઇનર હતું અને તેના કારણે ઘણી જ બધી જિંદગીના સપનાઓ ડ્રીમ્સ અધૂરા રહી ગયા. તેના જે કેપ્ટન હતા 60 વર્ષના સુમિત સભરવાલ, તેઓ હવે તેમણે તેમના 90 વર્ષના પિતા જેઓ મુંબઈ રહેતા હતા તેમને પ્રોમિસ કર્યું હતું કે હવે હું મારી નોકરી છોડી અને તમારી સાથે રહીશ. વિમાનમાં 2 જે ક્રૂ મેમ્બર હતા તે મણિપુરના હતા. તેમાંથી એકનું નામ લેમનું થેમ સિંગસન હતું. તેમણે મણિપુરમાં જે હિંસા થઈ હતી તેમાં તેમનું ઘર પણ સળગી ગયું હતું. તેમનો પરિવાર તેની રાહ જોતો હતો. બીજા એક જે ક્રૂ મેમ્બર હતા તેમનું નામ રોશની સોનગારે હતો. તેઓ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર હતા, 26 વર્ષના હતા. તેઓ એરોસ્ટેસ હતા અને નવેમ્બરમાં જ તેમની મર્ચન્ટ નેવી ઓફિસર સાથે સગાઈ થઈ હતી અને ત્યાં સગાઈ થવાની હતી અને તેમનો પરિવાર અને તેઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે કે ઘણા જ બધા સપનાઓ આ સિવાય પણ આ આગમાં હોમાઈ ગયા.